ओके बच्चा पार्टी आज न्यूक्लियस चैप्टर पर लेक्चर नंबर 03 ત્રીજો લેક્ચર છે અને ચેપ્ટર અડધે પહોંચી ગયા છે। સમજો આપણે પહેલા લેક્ચરથી સ્ટાર્ટ કર્યું હતું કે ન્યુક્લિયસને આખો જાણવો છે અંદરથી। બહુ મસ્ત મસ્ત જાણ્યું આપણે દોસ્તો, ખરેખર જાણ્યું કે નહીં? ન્યુક્લિયસની કલ્પના કોણે કરી હતી? રુધરફોર્ડે। એનું અસ્તિત્વ પણ કોણે પ્રસ્થાપિત કર્યું? રુધરફોર્ડે, રાઈટ। અચ્છા, રુધરફોર્ડે શું કર્યું? ગાઇગર માસ્ડન નામના વૈજ્ઞાનિકોને કામ સોંપ્યું કે તમે સોનાના વરખ પર આલ્ફા કણવાળો પ્રયોગ કરો। એટલે ત્યાંથી ત્રિજ્યાનો અંદાજ આવ્યો કે ભાઈ સોનાની ત્રિજ્યા આનાથી થોડી ઓછી હોય। આ હું થોડુંક પાછળનું પિક્ચર બતાવું છું, પછી આજના ટોપિક પર આવું છું, બરાબર? રુધરફોર્ડ, ગાઇગર માસ્ડન એ બધાનો નિચોડા કે ત્રિજ્યા ખબર પડવા માંડી। એ પહેલાં કે ન્યુક્લિયસની અંદર શું શું હોય? તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન્સ હોય અને તટસ્થ કણો હોય, ન્યુટ્રોન, રાઈટ કે નહીં? રાઈટ, ઓકે। આમાંય પાછું પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય હલકા તત્વો માટે। હલકા તત્વો માટે પ્રોટોન ન્યુટ્રોન સમાન હોય, પરંતુ ભારે તત્વો હોય તો એમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય, રાઈટ કે નહીં? રાઈટ, હે ને? હા। પછી આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકો। સમસ્થાનિકોની ઓળખાણ શું હતી? કે જેમનો ઝેડ સમાન હોય, જેમનો ઝેડ સમાન હોય બધા સમસ્થાનિક। જેમ કે 1h2, 1h1, 1h3 આ બધાનો ઝેડ જુઓ, 1 1 આ પદને ઝેડ કહેવાય ને। આ બધાનો ઝેડ સરખો છે તો આ બધા સમસ્થાનિક થઈ ગયા। સમસ્થાનિક એટલે સમાન સ્થાને આવે। પેલો આવર્ત કોષ્ટક દોરીએ, પીરિયડિક ટેબલ, એમાં પહેલા ખાનામાં બધાને લેવા પડે કેમ કે બધાનો ઝેડ શું છે? 1, એટલે બધા સેમ પ્લેસ પર આવે છે, હે ને? ઓકે, પછી આપણે શું જોયું? આઇસોટોપ્સ, પછી આપણે આઇસોટોન જોયું। આઇસોટોન, ટોન એટલે ન્યુટ્રોન સરખા, ન્યુટ્રોન સરખા, ન્યુટ્રોન સમાન તેવા તત્વોને, એવા ન્યુક્લિયસને શું કહેવાય? આઇસોટોન। એનું પણ એક્ઝામ્પલ આપ્યું હતું HG અને AUનું। HGમાં શું હોય? 198 અને 80 હોય, રાઈટ? જ્યારે AUમાં 197 અને 79 આ જ હતું ને। હવે આમાંથી આને બાદ કરો એટલે ન્યુટ્રોન મળશે તમને। આમાંથી આને બાદ કરો એટલે અહીંયા પણ ન્યુટ્રોન મળે 197.6, તો ન્યુટ્રોન સરખા જ આવે। બાદ કરવાનું છે ભાઈ, બાદ। હા, એટલે બધું બહુ બેઝિક જ્ઞાન જાણ્યું છે આપણે। ન્યુક્લિયસની ઘનતાનો પણ અંદાજ લઈ લીધો હતો આપણે। ન્યુક્લિયસની ઘનતા શું લાવ્યા હતા ભાઈ? ન્યુક્લિયસની ઘનતા લાવ્યા હતા 2.3 × 10⁻17, રાઈટ, કિલોગ્રામ પર મીટર ક્યુબ। જે પાણીની ઘનતા કરતાં 10⁻14 જેટલી વધારે છે, કેમ કે પાણીની ઘનતામાં અહીંયા 10⁻3 આવે। તો ન્યુક્લિયસ બહુ પ્રચંડ છે દોસ્ત, રાઈટ। પછી આમાં બંધન ઉર્જા બી જાણી હતી આપણે। બંધન ઉર્જાનો કોન્સેપ્ટ બી શીખ્યા હતા। શું? કે પ્રોટોન, ન્યુટ્રોન્સ આ બધા સ્વતંત્ર હોય ત્યારે એમનું દળ વધુ હોય। કોની સરખામણીએ? કે જ્યારે આ પ્રોટોન ન્યુટ્રોન્સને ભેગા કરીને ન્યુક્લિયસ બનતું હોય તો એ ન્યુક્લિયસનું દળ ઓછું હોય સ્વતંત્ર અવસ્થા કરતાં। તો એ દળનો જે લોસ થાય એને આપણે શું નામ આપ્યું હતું? દળ। આ એક ફાસ્ટ રિવિઝન કરાવું છું ફટાફટ 2 મિનિટમાં, પછી મારું ચેપ્ટર પાછું સ્ટાર્ટ કરું। તો બંધન ઉર્જામાં એવું શીખ્યા હતા ને આપણે કે પ્રોટોનનું ટોટલ સ્વતંત્ર દળ પ્લસ ન્યુટ્રોનનું સ્વતંત્ર દળ ઇઝ ગ્રેટર દેન ન્યુક્લિયસનું દળ, બરાબર? તો દળ ક્ષતિ M - ZMP પ્લસ NMN આ દળ ક્ષતિ, અને આ દળ ક્ષતિને c² વડે ગુણો એટલે તમને શું મળે? ઉર્જા। આઇન્સ્ટાઈનનો સાપેક્ષ ભણ્યા ને આ ચેપ્ટરમાં કે દળમાંથી ઉર્જા બને, ઉર્જામાંથી દળ બને, દળ એ ઉર્જાનું બીજું સ્વરૂપ છે। ખબર પડી કે નહીં? તો આ બધું બેઝિક સમજણ ન્યુક્લિયસની આટલી તો તમને હોવી જ જોઈએ યાર। આમાં એક રહી ગયું, જો આઇસોટોન ભણાવતા ભણાવતા યાદ આવ્યું, આઇસોબાર, વેરી ગુડ, આઇસોબાર, હે ને? આઇસોબાર, આઇસોબારનું એક્ઝામ્પલ 2He3 અને 1H3 આ 3 સરખા એટલે આઇસોબારમાં A સમાન હોય। અરે યાદ આવ્યું ભણાવતા ભણાવતા, ક્લિયર? તો ન્યુક્લિયસ વિશે આ બધી બેઝિક છે, બહુ ફાસ્ટ ફોરવર્ડ બોલી ગયો છું હું।
હવે જ્યારે દાખલાઓ આવશે ને ફરીથી આના કંઈક એ ટાઈમે આ ગમે તે કન્સેપ્ટની જરૂર પડશે તો હું ફરીથી આ દાખલામાં મસ્ત રીતે સમજાવીશ. ઓકે, હવે આજનો લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીએ. લેક્ચર નંબર 3માં શું કહે છે કે તમે લેક્ચર 2માં જે પેલો આલેખ જોયો હતો ને, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો જે આલેખ હતો, એ આલેખ પરથી શું નિષ્કર્ષ મળે એની ચર્ચા છે. તો એ આલેખ રફલી એકવાર દોરી દઉં, ખાલી કામમાં આવે. જુઓ, આવો કંઈક આલેખ હતો. 4x9ની પેટર્ન કરાવી હતી મેં તમને. 4x9ની પેટર્ન એટલે 4 લાઈન આમ આડી, 1 2 3 4, અને 9 લાઈન ઊભી આમ 1 2 3 4 5 6 7 8 અને 9. આ અક્ષ પર પરમાણુ દળાંકને જગ્યા આપી હતી. આની પર ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે ખબર ને કે આખે આખું ન્યુક્લિયસ ડિસ્ટ્રોય કરવું હોય તો ઉર્જા જોઈએ, બરાબર. પણ એક જ કણને ઉખાડવો હોય ત્યાંથી તો ઉર્જા કંઈક અલગ જોઈએ. એક જ કણ પૂરતી જોઈએ. તો જે એક જ કણને ઉખાડવા માટે ઉર્જા જોઈએ એને કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ઓકે, તો ગ્રાફમાં આવું હતું દોસ્તો, કંઈક યાદ હોય તો તમને. આમ સીધી લાઈન, પછી આમ આવું કંઈક હતું. અંદાજિત ગયા લેક્ચરમાં જોયું છે ને આપણે. હા, અહીંયા ટોપ પર કોણ હતું? Fe 56, અને અહીંયા કોણ હતું? સલ્ફર 32. આનું લેવલ અહીંયા હતું 8.75 આગળ, રાઈટ. અહીંયા હતું યુરેનિયમ 238. યસ, એનું લેવલ હતું 7.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ. અચ્છા, હવે આની અંદર જે મુદ્દા શીખ્યા હતા એની પર ઇઝીનેસથી એકદમ વાત કરીએ. ચલો, હવે મેઇન થિયરી આપણી સ્ટાર્ટ થાય છે. રિવિઝન પતી ગયું બધું. ગ્રાફ આપણે જોયો તો ધ્યાનથી, અને નક્કી કર્યું હતું કે અહીંથી અહીં સુધીનો ગ્રાફ લગભગ અચળ છે. આમ બહુ ફરક નથી, હે ને? હા, તો પહેલો મુદ્દો એવો લાવ્યા હતા કે 30થી મોટો પરમાણુ દળાંક અને 170થી નાનો પરમાણુ દળાંક, એટલે આ રેન્જ લગભગ તમારી અહીંયા 30 સમજી લો ને, અહીંયા 170 સમજી લો. હા, આ રેન્જમાં ગ્રાફ લગભગ અચળ છે. ગ્રાફ એટલે કે આલેખ લગભગ અચળ છે. ઓકે, ડન. ચલો, હવે હું સીધો નિષ્કર્ષ ઉપર આવું છું. સૌ પહેલું નિષ્કર્ષ, 4 નિષ્કર્ષ છે એમાં સૌ પહેલું, ન્યુક્લિયર બળ આકર્ષણ પ્રકારના બળ હોય. ન્યુક્લિયર બળ કેવા પ્રકારનું બળ હોય? આકર્ષણ બળ. અને એટલે પૂરતું સ્ટ્રોંગ હોય કે ન્યુક્લિયોન્સ એટલે અંદરના કણ બધા, પ્રોટોન ન્યુટ્રોન, એ બધાને ન્યુક્લિયોન્સ કહીએ. હા, એ બધાને પકડી રાખે ને એટલું પૂરતું હોય ન્યુક્લિયર બળ. જકડી રાખે બધાને, એટલું સ્ટ્રોંગ હોય એમ. તો પહેલું ઓબ્ઝર્વેશન, નિષ્કર્ષ આ લખવાનું કે ન્યુક્લિયર બળ માત્ર આકર્ષી પ્રકારનું, વત્તા એની સ્પેશિયાલિટી શું કે ન્યુક્લિયોન્સને પકડી રાખે. ન્યુક્લિયોન્સને પકડી રાખે ને એટલું પૂરતું પ્રબળ હોય. ડન. આ પહેલું નિષ્કર્ષ, બરાબર. હવે બીજો નિષ્કર્ષ થોડો જોરદાર છે. બીજો નિષ્કર્ષ ક્યાં બતાવું? અહીંયા તમને અહીંયા જ બતાવી દઉં આ જગ્યામાં. ચલો, બીજો નિષ્કર્ષ, ન્યુક્લિયર બળ બહુ ઓછી રેન્જ પૂરતું લાગે. દૂરના અંતરના ન્યુક્લિયોન અસર ના કરે. હા, જો કાલ્પનિક ચિત્ર લે, સપોઝ આ રહ્યું ન્યુક્લિયસ, સમજો ન્યુક્લિયસ આ રહ્યું. ડન. અચ્છા, ન્યુક્લિયસ પરફેક્ટ ગોળ નહીં હોતું. ન્યુક્લિયસની અંદર ઘનતા બહુ હોય અને સરફેસ પર ઘનતા ઓછી હોય છે. આ મારો અનુભવ તમને કહું છું કે ન્યુક્લિયસની અંદર બધી જગ્યાએ ઘનતા એક સરખી નહીં હોતી. સરફેસ પર છે ને આમ ખરબચડું, એમ પરફેક્ટ ગોળ નહીં હોતું. આમ સમજ્યા? પણ જાણકારી ખાતર આપણે સમજવા માટે, સરળતા માટે આને ગોળ ધારીએ. તો આ રહ્યો ન્યુક્લિયસ, એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, બહુ બધા હશે.
તો હું બધાને ડોટ વડે દર્શાવું. ચાલ એક કામ કર, આ પ્લસ 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 પ્લસ, હજી થોડા લઈ લે, અરે મામાનું ઘર જ છે, લે આટલા પ્લસ લીધા. હવે આમાં ન્યુટ્રોન બી લઈ લો, એન 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 લઈ જ લો. સેન્ટરની આજુબાજુ વધારે રાખવાના, એમ અહીંયા ગીચ બહુ હોય, ઘનતા બહુ હોય ને. બોલ કેટલા જોઈએ છે? ઢગલો કરી નાખું. બિલકુલ દેશી ડ્રોઈંગ, સોહમ બાબાના અનુભવો આધારિત ડ્રોઈંગ છે આ. થઈ ગયું ન્યુક્લિયસનું કાચું પાકું ઇમેજિનેશન. આવું મગજમાં ચિત્ર બને કાલ્પનિક આપણા. હવે જુઓ, કોઈ પણ એક ન્યુક્લિયોનને ટાર્ગેટ કરો. સપોઝ આ ન્યુક્લિયોનની વાત કરું હું, આ, તો એની એક રેન્જ હોય કે આટલી રેન્જમાં જ એ બળ લગાડે. એનાથી દૂર કોઈ બેઠો હોય ન્યુક્લિયોન તો એની પર આ બળ ના લગાડે. જો રેન્જ સપોઝ આટલી રેન્જ છે, આમ આટલી રેન્જ છે, તો આ ન્યુક્લિયોન આટલી રેન્જમાં આવતા ન્યુક્લિયોન્સ પર જ બળ લગાડશે, આમ આમ. તો આ ન્યુક્લિયોન છે ને, આની પર કે આની પર કે આની પર કે આની પર બળ નહીં લગાડે, નો ઇફેક્ટ. આ બહારના કોઈ બી ન્યુક્લિયોન પર નો અસર નહીં થાય. અને આ જે ડિસ્ટન્સ છે આટલું, આને આપણે શું કહીએ? રેન્જ. શુદ્ધ ગુજરાતીમાં કહો તો અવધિ. શું કહેવાય આને? અવધિ. બરાબર છે. તો હવે આ ચિત્રમાં તો સાહેબ ઇમેજિનેશન થઈ ગયું, સમજાઈ ગયું મસ્ત. આને લખશો કઈ દે પોઈન્ટ ટુ પોઈન્ટ, તો લખાય આ રીતે સરળ ભાષામાં. શું કે ન્યુક્લિયર બળ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે જે ન્યુક્લિયોન્સને પકડી રાખવા માટે પૂરતું પ્રબળ હોય. આ પહેલો પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ, આ ઘટના કઈ રીતે લખશું? ન્યુક્લિયર બળ એ અમુક અવધિ સુધી જ લાગે. એ અવધિમાં આવતા બધા જ ન્યુક્લિયોન્સ આ ન્યુક્લિયોન પર બળ લગાડે. એ અવધિની બહારના જે ન્યુક્લિયોન છે એ આ ન્યુક્લિયોનને કોઈ પ્રકારે બળ લગાડતા નથી કે કોઈ અસર કરતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આવું લખી શકશો ને. બીજી એક બાબત કે સપોઝ આની રેન્જમાં આટલા બધા ન્યુક્લિયોન આવ્યા છે. આ પાડોશી ન્યુક્લિયોનની સંખ્યા જુઓ ને. સપોઝ આ પાડોશી ન્યુક્લિયોન્સની સંખ્યા છે પી. કેટલી છે? પી. તો આની બંધન ઉર્જા શું હોય ખબર છે? પીના સમપ્રમાણમાં હોય. જેટલા ન્યુક્લિયોન્સની સંખ્યા વધારે એટલું બળ વધારે ને, અને બળ વધારે એટલે પકડાઈ રહે. તમારે તોડવામાં મહેનત વધારે કરવી પડે. તમારે જે તોડવામાં મહેનત કરવી પડે એને તો દેશી ભાષામાં આપણે બંધન ઉર્જા કહીએ છીએ. તો સમજો યાર, એની પાડોશમાં જેટલા ન્યુક્લિયોન વધારે હશે એટલું એટ્રેક્શન વધારે પકડી રાખશે એને, અને એટલું તમારે તોડવામાં મહેનત વધારે કરવી પડે. તો आपको जो मेहनत करना है तोड़ने में उसी को बंधन ऊर्जा बोलते हैं. तो जितना संख्या ज़्यादा उतना बंधन ऊर्जा ज़्यादा. તો સમપ્રમાણ થયું ને. હવે આ સમપ્રમાણતા દૂર કરો એટલે અહીંયા કંઈક અચળાંક આવે. આ અચળાંકને પરિમાણ ઉર્જાના જ હોય, કેમ કે આ તો સંખ્યા છે. તો સપોઝ આ જૂલે તો જ MLT બેલેન્સ થાય ને. આના પરિમાણ ઉર્જાના જ પરિમાણ હોય. ડન. ઓકે કે નહીં? ઓકે. હવે આની અંદર તો હજી મસ્ત એક પેરાગ્રાફ બને. શું કે જો તમે આની અંદર બહારથી કોઈ ન્યુક્લિયોન ઉમેરો છો, તમને એમ થયું કે સાહેબ હવે બહારથી કોઈ ન્યુક્લિયોન અંદર નાખું તો નો પ્રોબ્લેમ. આની બંધન ઉર્જાને ખાસ ફરક પડતો નથી, કેમ કે બહારથી ન્યુક્લિયોન નાખશો તો એની રેન્જમાં નહીં આવતો હોય ને. સમજો, રેન્જમાં નહીં આવતો હોય ને. પણ આ એવું ખરું કે મોટા ભાગના ન્યુક્લિયોન વચ્ચે જ છે, સપાટી પર બહુ નથી. જો મેં સપાટી આખી ખાલી રાખી છે, દેખાય છે? આ કિનારી આખી ખાલી રાખી છે ને, બાઉન્ડ્રી. હા, સપાટી પર બહુ ન્યુક્લિયોન હોય નહીં. એટલે એના કારણે જે બહારથી તમે ઉમેર્યો છે ને એ થોડો ઘણો નાનો ફરક ઉત્પન્ન કરે બંધન ઉર્જામાં, કંઈ ખાસ નહીં એમ. તો આ ચર્ચાને પણ લખી દેજો ને. જો બહારથી કોઈ ન્યુક્લિયોન ઉમેરવામાં આવે તો પહેલાં તો ના જ પાડી દો બિલકુલ કે બંધન ઉર્જાને નો ફરક, કોઈ ફરક નહીં પડે. પછી હળવે કરીને કહો કે વાંધો નહીં, ચલ અંદર બહુ બધા ન્યુક્લિયોન છે ને સપાટી પર નથી ને, તો કદાચ થોડો ફરક
પડી જાય એમ. તો સપાટી પર ન હોવાથી ઘણો નાનો ફરક બંધન ઉર્જાને પડે. બોલો, ક્લિયર છે? તો આ જે સેકન્ડ નિષ્કર્ષ છે ને એ તમારે બહુ લાંબુ ચાલશે, પેરાગ્રાફ આખો. કેટલા બધા પોઈન્ટ્સ કવર કર્યા છે આપણે, સમજો. અન્ડરસ્ટેન્ડ? કે કોઈ ડાઉટ છે? ચલો હવે જો ગજબ ઘટના બતાવું દોસ્ત. ત્રીજું નિષ્કર્ષ, ન્યુક્લિયર વિખંડન કહેવાય આને. પરમાણુ બોમ્બ સાંભળ્યું છે ને ક્યાંક? હા, એનો બેઝ અહીંથી સમજાવું તમને. પરમાણુ બોમ્બની આખી ઘટના નહીં સમજાવું, ખાલી ન્યુક્લિયર વિખંડન એ પરમાણુ બોમ્બની જ ઘટના જેવું સમજી લો. બરાબર? પેલો ગ્રાફ તમે ધ્યાનથી જુઓ. આ ગ્રાફમાં આ યુરેનિયમ 238 એટલે ભારે તત્વ થઈ ગયું, ભારે ન્યુક્લિયસ, અને આ Fe56 તો હલકું ન્યુક્લિયસ છે. સપોઝ અહીંયા કોઈ ન્યુક્લિયસ હશે, અહીંયા લગભગ એ કંઈ પણ હશે XYZ, એ 120 હશે લગભગ, માની લો, હું એવું માની લો કે આ 120 હશે. બરાબર? હવે તમને ખબર છે આને અથવા આને તોડવામાં ઉર્જા કોણ વધારે માગે આપણી પાસે? આ, કેમ કે એનું લેવલ જો 8.75 છે તોડવા માટે, એટલે બંધન ઉર્જા બે દેશી ભાષામાં. ભલે આ ભારે રહ્યો પણ બંધન ઉર્જા કોની વધારે છે? આ લોખંડની સૌથી વધારે છે. ભલે એમાં એનું પરમાણુ દળાંક 56 જ છે. આપણે કહ્યું નહીં કે 30 થી 170 ની વચ્ચે આવે એ બધાની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ગજબ છે, બહુ મજબૂતાઈથી પકડાયેલા હોય, એને તોડવા માટે મથવું પડે, બહુ ઉર્જા આપવી પડે. ખબર પડી ને? હા. તો હવે એક સામાન્ય ચિત્રની કલ્પના કર. સપોઝ તારી પાસે કોઈ 240 દળાંક ધરાવતું ન્યુક્લિયસ છે. બરાબર? તું એને તોડ ને 2 ન્યુક્લિયસ બનાય. આ બહુ મસ્ત પ્રોસિજર છે વિખંડનની, શીખજો, એકદમ પરફેક્ટ દિમાગમાં બેસશે, સટીક, માય પ્રોમિસ. 240 પરમાણુ દળ છે અને એને તમે તોડો છો. તોડીને સપોઝ એમાંથી 2 ન્યુક્લિયસ બન્યા. સપોઝ બંને 120 ના બન્યા. તો તમે તોડ્યા છે, તોડવા માટે કંઈક બહારથી ઉર્જા આપી હશે એટલે લોકો તૂટ્યા હશે ને. તોડવાનો મતલબ અહીંયા કંઈ દીવારના પથરા નહીં તોડવાના, સમજો. ધીસ ઇઝ ન્યુક્લિયર મેટર્સ. પણ શબ્દો દેશી વાપરું છું હું, તોડવાના, ફોડવાના, આપવાનું, લેવાનું, એટલે એનાથી તમને ટોપિક પકડાય, કેચઅપ થાય. બહુ સ્ટાન્ડર્ડ શબ્દો વાપરવાથી ઇન્ફોર્મેશન ગોખાઈ જાય, સમજ નહીં આવતી આમાં. એટલે ન્યુક્લિયર મેટર્સને હું આ રીતે જ ભણાવું તો તમને જલ્દી પકડાય મગજમાં એમ. પછી શબ્દો તો શુદ્ધ જે તમારી ભાષા છે પ્રમાણે તમારે લખવાનું હોય. હું જે એમ કહેતો હોઉં કે તોડો અને કાઢો, તમારે એમ લખવાનું કે ઉર્જા આપી અને મુક્ત કરો. શું હશો? એ માસ્કમાં ખબર નહીં પડતી હશો છે. समझा कि नहीं? तो लैंग्वेज पे नहीं जाने का, समझ में आ रहा है ना, वो देखने का. ચાલ 240 વાળું કોઈ ન્યુક્લિયસ છે, એને વિભાજન કરીએ. તોડો નહીં બોલવાનું. શું કરીએ? આનું વિભાજન કરી અને 2 નવા ન્યુક્લિયસ બનાવીએ. જે 2 નવા ન્યુક્લિયસ બને છે તેમાં ધારી લો કે 120 તેમનો પરમાણુ દળાંક છે. બરાબર? હવે મારું ઓબ્ઝર્વેશન અહીંયા એવું બેસે છે કે આના કરતાં તો આ વધારે સ્ટ્રોંગ છે. કેમ? આ પેલી રેન્જમાં આવી ગયું ને, 170 ની અંદર આવી ગયું. સમજો, આપણે આ ગ્રાફ કહે છે ને કે આને તોડવા માટે જે ઉર્જા જોઈએ એના કરતાં વધારે આને તોડવા માટે જોઈએ, એના કરતાં વધારે આને તોડવા માટે જોઈએ. પરમાણુ દળાંક ભલે નાનો રહ્યો, સમજ્યા કે નહીં? તો આનો અર્થ શું થાય અહીંયા? કે જ્યારે 240 વાળી સિચ્યુએશનમાં હતું એ બે યાર, આ બાજુ રેકોર્ડ થાય છે ને, શૂટ થાય છે ને, હા. જ્યારે 240 વાળી સિચ્યુએશનમાં હતું ત્યારે સપોઝ એને તોડવા માટે 7.6 ઉર્જા જોઈએ. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં વાત કરું છું. હા, 7.6 જોઈએ. હવે એના 2 ટુકડા કરીને 120 વાળું બનાવી દીધું, તો આને તોડવા માટે 8.75 જોઈએ. એનો મતલબ શું થયો અહીંયા? થયું શું આ? કેમ આને તોડવા માટે ઉર્જાનું વેલ્યુ વધી ગઈ? કોઈ આઈડિયા, કોઈ ગેસ? જ્યારે તમે આ ન્યુક્લિયસને ડિસ્ટર્બ કર્યો ને, ડિસ્ટર્બ કરીને આ 2 નવા ન્યુક્લિયસ બનાવ્યા ને, એ દરમિયાન આ લોકો પહેલાં કરતાં પણ વધુ ચુસ્તતાથી જકડાયા કે હવે તોડો અમને. 240 હતું, તોડી નાખ્યું અમને, હવે અમે 120 પર જઈને તોડો તાકાત હોય તો. સમજ્યા? કે એકવાર આ પ્રહાર થઈ ગયો ને પછી આ લોકો એલર્ટ થઈ ગયા
કે હા યાર આ તો તોડમ તોડી કર્યા લોકો, ચાલો પકડાઈ જ જાઓ, સમજ્યા કે નહીં? એટલે વધુ ચુસ્તતાથી જોડાય. અચ્છા, હવે એ લોકો વધુ મજબૂતાઈથી જોડાયા હોય તો ક્યાં નુકસાન પડ્યું હશે? દળમાં. દળ ક્ષતિ થાય પછી જ આ લોકો જોડાય ને. અને એ દળ ક્ષતિ ક્યાં ઉર્જા બનીને ઉડી ગઈ હશે કે નહીં ઉડી હોય? વેરી ગુડ. તો આ ઘટનામાં ઉર્જાનું ઉત્સર્જન થાય. આ ઘટનામાં ઉર્જાનું ઉત્સર્જન થાય, સમજ્યા? આ ઘટનાને ન્યુક્લિયર વિખંડન કહેવાય. આ ઘટનાને પણ નોટિસેબલ પોઈન્ટ આ કે વિખંડન કરવાથી એ લોકો વધુ ચુસ્તતાથી જોડાયા. ખબર તો પડી ને કેમ? કેમ કે એમને બંધન ઉર્જા વધી ગઈ, એનો મતલબ એ લોકો વધુ મજબૂત થઈ ગયા. વધુ મજબૂત ક્યારે થયા હોય? જ્યારે ઉર્જા નીકળી ગઈ બહાર, હવે તમારે વધારે આપવી પડે તો ટાઈટ થઈ ગયો. રાઈટ? ઓકે. તો આ છે ન્યુક્લિયર વિખંડનનું સરસ એક્ઝામ્પલ. આનાથી ઉલટું હજી એક મેજિક છે દોસ્ત, ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર સંલયન આ શું છે? જો સમજો, બે હલકા, આ ગ્રાફ શું કહે છે કે અહીંયા બધા હલકા તત્વો હશે, આ રેન્જમાં 30થી નીચે બધા હલકા તત્વો હશે, અને આ હલકા તત્વોને જોડો તો આ ટાઈપનું મોટું ન્યુક્લિયસ બને ને. તેમાં બી જો બંધન ઉર્જા વધી જાય ગ્રાફમાં. હલકા ન્યુક્લિયસ અહીંયા છે બધા 1 થી 30ની રેન્જમાં, 1 થી 10ની નીચે જતા રહો ને કોઈ ચિંતા નહીં. 1 થી 30ની રેન્જમાં બધા હલકા ન્યુક્લિયસ છે, તો જો એમની બંધન ઉર્જા ડાઉન છે, હે ને? અને પછી 32 ને એ બધાની બંધન ઉર્જા વધારે છે. તો તું સપોઝ સમજ 20-20 વાળા બે ન્યુક્લિયસ લાઈન જોડી દે, 40 થઈ ગયું. 40 થાય એટલે આ ઉપરના લેવલમાં આવી જાય, એટલે પાછી ઉર્જા વધારે જોઈએ કે નહીં? તારું જબરું છે કે ભારેને તોડી અને બે હલકા બનાવીએ તોય મજબૂત કામ થઈ જાય, અને બે હલકાને ભેગા કરીને ભારે બનાવો તોય બંધન ઉર્જા વધી જાય છે. ખબર પડી? બે હલકા ન્યુક્લિયસ લઈ લો ને, સપોઝ આ 20 અને આ 20, બંનેને જોડો અને બનાવી દો 40, તો આની બંધન ઉર્જા વધી જાય ને. આ વધુ સ્ટ્રોંગ થઈ ગયું, એનો મતલબ વધુ સ્ટ્રોંગ થઈ ગયું, તો આમાં પણ ઉર્જાનું ઉત્સર્જન થાય ને. આમાં પણ ઉર્જાનું ઉત્સર્જન થાય જ, બરાબર? તો આમાં પણ ઉર્જાનું ઉત્સર્જન થાય. અચ્છા, આ પ્રક્રિયા ક્યાં થાય ખબર? હલકા ન્યુક્લિયસો જોડાય સૂર્યમાં. સૂર્યની અંદર હિલિયમ હાઇડ્રોજનના ધડાકાઓ, હિલિયમ હાઇડ્રોજન બહુ હલકા ન્યુક્લિયસ છે ભાઈ, જોડાય, ઉર્જા ઉત્પન્ન થાય. ખ્યાલ આવે? તો સૂર્ય ઉર્જાનો મોટો સ્ત્રોત આ ઘટના છે, ન્યુક્લિયર સંલયન. જે છેલ્લે અહીંયા લખવું હોય તો લખી દેજો. આમ નિષ્કર્ષ પર ચર્ચાઓ થઈ ગઈ. આનાથી વધુ તો શું ચર્ચા કરું? હવે તમે પ્રોપર અને ટેક્સ્ટબુકમાંથી વાંચશો, વાંચતી વખતે છે ને તમને મારી આ બધી ઘટનાઓ ઇમેજિન થશે મગજમાં, અને તમને યાદ રહી જશે, બરાબર? હવે ન્યુક્લિયર બળના લક્ષણો પર થોડીક ચર્ચા છે. ત્યાં સુધી એનો ફોટો લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલ ભાઈ, હવે ન્યુક્લિયર બળ, જે બળ વિશે હમણાં ચર્ચાઓ કરતા હતા ને, એ થોડુંક ડીપમાં. આ ન્યુક્લિયર બળની થોટ ક્યાંથી આવે મગજમાં ખબર છે? ન્યુક્લિયસની અંદર આપણે કહીએ છીએ પ્રોટોન્સ હોય બધા અને ન્યુટ્રોન્સ હોય. ચાલ, ન્યુટ્રોન્સનો મને કોઈ ઓબ્જેક્શન નથી, પણ આટલા બધા પ્રોટોન ત્યાં ભેગા થઈને બેઠા છે કઈ રીતે? કે બધા પ્લસ પ્લસ નથી, પોઝિટિવ, તો અપાકર્ષણ નહીં કરે? કુલમ બાબાએ નહોતું ભણાવ્યું કે બે ધન વચ્ચે અપાકર્ષણ થાય, દૂર ભાગે? સમજો, એક કાલ્પનિક ચિત્ર બનાવું, જેમ કે આ ન્યુક્લિયસ છે. સમજો, ન્યુક્લિયસની અંદર આટલા બધા પ્રોટોન છે, હા, ઢગલો, અને ન્યુટ્રોન બી હશે ભાઈ, હું ક્યાં ના પાડું છું. આમ ન્યુટ્રોનનો મને કોઈ વાંધો નથી, પણ આ પ્રોટોન બધા ભેગા થઈને કેમ ના બેઠા હશે? કેમ? પોઝિટિવ છે, તેમની વચ્ચે કુલંબિયન અપાકર્ષણ નહીં થાય, બધા ભાગી નહીં જાય દૂર, છતાંય બધા જકડાઈને બેસી રહ્યા છે. એનો મતલબ એવો થાય કે કુલમ બળ તો છે જ અહીંયા, એની ના નહીં, પણ એનાથી પણ વધુ શક્તિશાળી કોઈ બળ છે જે કુલમ બળની અસરને નાબૂદ કરે છે. એવું કંઈક તો તાકાત હશે ને જેમણે અમને પકડી રાખ્યા છે. સમજો, अरे भैया आप समझो, ये आपका एक प्लस Q1 है, ये भी एक प्लस Q1 है, दोनों को आर अंतर पे रखा है, तो स्वाभाविक છે આ લોકો હવે દૂર ભાગશે. કેમ? પ્લસ પ્લસ છે અપાકર્ષણ, પણ હું વચ્ચે એક દોરી બાંધી દઉં આમ, તો આ લોકો ભાગી શકે નહીં. પણ એનો મતલબ અપાકર્ષણ બળ નથી લાગતું ને, બળ તો ચાલુ છે, પણ આમ જે આમ અપાકર્ષણ છે ને, આમ ભાગી જવાનું, આ બંનેને આમ છૂટા પાડવાનું અપાકર્ષણ, એના કરતાં દોરીની તાકાત વધારે છે, એ પકડી રાખે છે. તો એવી જ કોઈ કાલ્પનિક દોરી આમાં બી હશે ને,
દેટ કાલ્પનિક દોરી મીન્સ ન્યુક્લિયર બળ, જેને સ્ટ્રોંગ બળ પણ કહેવાય. ન્યુક્લિયર બળનું બીજું નામ સ્ટ્રોંગ બળ, હે ને? હા. તો આ ઘટનાથી તમે શરૂઆત કરો લખવાની સ્ટોરી. શું કે પ્લસ પ્લસ વચ્ચે કુલંબિયન અપાકર્ષણ બળ, કુલંબિયન અપાકર્ષણ બળ હોવા છતાં પણ તેઓ ન્યુક્લિયસમાં પકડાઈ રહેલા છે. ન્યુક્લિયસમાં પકડાઈ રહેલા છે. આનો મતલબ એવો થાય કે કોઈક બળ હશે જે કુલંબ બળથી પણ વધુ હશે, કુલંબ બળથી પણ વધુ હશે. એ કોઈક બળને જ બિલકુલ દેશી ભાષામાં, આપણી ભાષામાં કહેવાય ન્યુક્લિયર બળ. શું કહેવાય એને? ન્યુક્લિયર બળ. આ કોઈક બળને શું કહેવાય? ન્યુક્લિયર બળ, અથવા તો સ્ટ્રોંગ બળ પણ કહેવાય. અચ્છા, ન્યુક્લિયર બળ કુલંબ બળ કરતાં વધુ તાકતવર તો છે જ. ગુરુત્વ બળથી બી ગુરુત્વાકર્ષણ બી લાગે અહીંયા યાર. હવે તમે કહો સાહેબ ગુરુત્વાકર્ષણ ક્યાંથી આવ્યું? અરે ભૈયા, ન્यूटन बाबा ने क्या बोला था कि બે દળ હોય, વિશ્વનો એક દળ બીજા દળ સાથે આકર્ષણ ધરાવે છે, Gm1 m2 upon r². તો આ બધા દળ તો છે જ ને, આ દરેકને દળ નથી ભાઈ. આ બધાને ન્યુટ્રોનને દળ શું હોય? 1.6 × 10⁻27. પ્રોટોનને પણ એટલું જ દળ હોય ને. તો દળ છે તો ગ્રેવિટી બી છે જ થોડી ઘણી, પણ એ ગ્રેવિટી, કુલંબ બળ આ બધા કરતાં વધુ કોણ છે આ કેસમાં? ન્યુક્લિયર બળ. દેટ્સ વાય ઇટ ઇઝ સ્ટ્રોંગ ફોર્સ. તો આ એક ઓબ્ઝર્વેશન લખી દો કે ન્યુક્લિયર બળ ઇઝ ગ્રેટર દેન, બહુ વધારે છે, ડબલ ગ્રેટર દેન કુલંબ બળ એન્ડ ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, હવે મારા તરફથી એક બીજી ઇન્ફોર્મેશન આપી દઉં. આ ગુરુત્વાકર્ષણ બળ છે ને, તો કુલંબ બળ કરતાં બહુ નબળું છું. ગુરુત્વાકર્ષણ બળ નબળું, લેસ દેન કુલંબ બળ. ચલો હવે પાછા આપણા ન્યુક્લિયસ પર આવી જાઉં. હવે અહીંયા એક ગ્રાફ છે, આમાં ઇંક ભરવી પડશે થોડીક. પેન બહુ લાઇટ ચાલે છે ને, ઇંક ભર દો ભાઈ. ઓકે, પાણી વાણી પી લીધું, ઇંક વિંક ભરી લીધી. હવે એક નાનકડો ગ્રાફ છે ને, છેલ્લો પોઈન્ટ છે, ઇઝી છે. જુઓ, આ રહ્યો ગ્રાફ. સમજો અહીંયા છે 100, અહીંયા છે 0 અને અહીંયા છે -100. આ ગ્રાફ છે સ્થિતિ ઉર્જાનો. આ અક્ષ કોનો છે? સ્થિતિ ઉર્જાનો. અને આ છે અંતર, અવધિ, રેન્જ, ન્યુક્લિયસના કેન્દ્રથી ડિસ્ટન્સ. અરે યાર, આની વાત કરું છું બે. બોરે રેડ લેવા દે, રેડ. ન્યુક્લિયસનું કેન્દ્રથી આ અંતર વિરુદ્ધ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ છે. બહુ મસ્ત ગ્રાફ છે દોસ્ત. જો બતાવું, એ ગ્રાફ છે ને આમ સીધો આવે અને અહીંથી આમ જાય. હવે આ ગ્રાફ તો ઘણું બધું કહી જાય છે, પણ આપણે કોઈ દિવસ, અરે પેનો યાર, આપણે કોઈ દિવસ ગ્રાફને સિરિયસલી નહીં લેતા હે ને. અને એમાં આવા ન્યુક્લિયસના ગ્રાફ, હાય હાય પપ્પા. જો બતાવું, આ ગ્રાફને છોડ 2 મિનિટ, મને સાંભળ. હાલ આપણા બધાની સ્થિતિ ઉર્જા શું છે? આપણે બધા પૃથ્વીની સપાટી પર છીએ, તો આપણી સ્થિતિ ઉર્જા શું છે? નેગેટિવ Gmem/re. જો આ પૃથ્વીની સપાટી પર હોય પદાર્થ, તેની સ્થિતિ ઉર્જા શું હોય? -Gmem/re હોય, બરાબર? રાઈટ. હવે જો આપણી સ્થિતિ ઉર્જા 0 થાય તો આપણે ક્યાં પહોંચી ગયા? અનંતે. આપણે ક્યાં પહોંચી ગયા? અનંતે. અનંતે પહોંચ્યા એનો મતલબ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બંધનમાંથી આપણે ફ્રી થઈ ગયા, મુક્ત થઈ ગયા, નીકળી ગયા. અને આનાથી વધારે જો પોઝિટિવ હોય તો કંઈ બી, તો આપણને ગતિ બી મળે, બરાબર કે નહીં? કહેવાનો ભાવાર્થ છે कि जब तक आपकी स्थिति ऊर्जा नेगेटिव है, आप किसी के बंधन में मजबूती से हो, जैसे ही आपकी स्थिति ऊर्जा का नेगेटिव कम होता गया, आपका बंधन ढीला पड़ता गया, और जब स्थिति ऊर्जा 0 हो गई, आप वहां से मुक्त हो गए,
સિમ્પલ વસ્તુ છે. સપોઝ તારી સ્થિતિ ઉર્જા -20 છે, થોડી વાર પછી તારી સ્થિતિ ઉર્જા -15 છે, થોડી વાર પછી તારી સ્થિતિ ઉર્જા -2 છે, થોડી વાર પછી તારી સ્થિતિ ઉર્જા 0 છે. આ ઘટનામાં શું થયું? આ ઘટનામાં એવું બન્યું કે તમને કહું કે જબરજસ્ત ટાઈટ પકડી રાખ્યા છે, પછી તમે સહેજ આમ મહેનત કરીને તો પકડ થોડીક ઢીલી પડી એટલે 15 પહોંચ્યા. તમે હજી વધારે તાકાત લગાવીને અગેન્સ્ટમાં તો હજી પકડ ઢીલી પડી -2 થઈ, છેલ્લે તમે આમ ઝૂમ નીકળી ગયા 0. બહુ દેશી ઘટના છે આ. ક્યાં ન્યુક્લિયસની સૂક્ષ્મ કાલ્પનિક વાતો અને ક્યાં મિકેનિક્સના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, બંનેને કોઈ મેચ નથી. પણ તમારા મગજ સુધી આ વાતોને ડિલિવર કરવા માટે કંઈક દેશી ટ્રીક તો આપવી પડે ને. સમજ્યા? આ ઘટના બહુ સિમ્પલ છે કે સ્થિતિ ઉર્જા નેગેટિવમાં જેટલી વધુ હશે, -20, -30, -40, એવું બંધન તમારું મજબૂત હશે, હે ને? હવે આ આલેખ શું કહે છે? જો કે ન્યુક્લિયસના કેન્દ્રથી આટલા દૂર ગયા તમે, આ અહીંયા સપોઝ તમારું કેટલું છે ખબર છે? 1 ફર્મી છે આ અંતર. સમજો આ કેટલું છે? 1 ફર્મી, રાઈટ? તો આ તો 1 ફર્મીથી ઓછું છે ને, લગભગ 0.8 જેટલું છે. કેટલું? 0.8 ફર્મી અંતર અહીંયા ન્યુક્લિયસના સેન્ટરથી આની વાત કરું છું. 0.8 ફર્મી અંતર સુધી તો કોઈના બંધનમાં જ નથી ભાઈ. કેમ? સ્થિતિ ઉર્જા પોઝિટિવ સાઈડ છે. જુઓ 0 છે ત્યાં સુધી તો બંધન છે જ નહીં. પછી જો સ્થિતિ ઉર્જા નેગેટિવ સાઈડ આવી ને એટલે આ ઘટના ઊંધી થઈ આમ. સમજ્યા? તો 0.8 ફર્મી સુધી તો આ બળ આ રેન્જમાં તો પોઝિટિવ સ્થિતિ ઉર્જા, એટલે બળ કેવું થઈ ગયું? અપાકર્ષી પ્રકારનું. કેવું થઈ ગયું? અપાકર્ષી પ્રકારનું. કોઈ આકર્ષણ જ નથી, કોઈ બંધન જ નહીં આપ્યું. બંધન આપ્યું હોત તો સ્થિતિ ઉર્જા નેગેટિવ હોત, બંધન હોત તો સ્થિતિ ઉર્જા કેવી હોત? નેગેટિવ. પછી 0.8 કરતાં વધુ અંતરે જાવ તો જો સ્થિતિ ઉર્જા 0 થી ઋણ સાઈડ આવી છે તો અહીંયા બંધન છે, તો આ બંધન છે એનો મતલબ બળ કેવું કામ કરી રહ્યું છે? આકર્ષી ટાઈપ, આકર્ષી બળ કામ કરી રહ્યું છે. તો ન્યુક્લિયર બળ વિશે બહુ ધાસુ સ્ટેટમેન્ટ છે કે 0.8 ફર્મી કરતાં ઓછા અંતરે તે અપાકર્ષી પ્રકારનું હોય અને 0.8 થી વધુ અંતરે તે કેવું વર્તે? આકર્ષી. અને અમુક રેન્જ જતી રહે ને, જેમ કે 1.5-2 ફર્મી પછી તો અસર જ જતી રહે નહીં, કાં તીવ્ર અપાકર્ષી બી થઈ જાય. ક્લિયર? તો આ છે ન્યુક્લિયર બળના લક્ષણો. આ ગ્રાફ ઘણું બધું તમને કહી જાય છે, તમારું જૂનું જ્ઞાન વાગોળી જાય છે. હવે તમે આને કઈ રીતે ભણો છો એ તમારી સમજ ઉપર છે. બરાબર? ચલો આવજો. નેક્સ્ટ લેક્ચર રેડિયો એક્ટિવિટી પર લઈશું. ફાઇનેસ્ટ ટોપિક બાય સોહમ સર. કીપ વોચિંગ એન્ડ કીપ કમિંગ ટુ ધ ક્લાસ. ઓકે, આવજો. બાય બાય.